હવે આ નક્કી છે ને નાની પડે છે મારા હાથમાં. તો કરાવી આવો કાંડા જેવી. એવી જ કરાવી પડશે. આ દેખાતી નથી મારા હાથમાં. હા તો મોટી કરાવી આવો, જાડી આમ 2 આંગળ જેટલી જાડી કરાવી આવો હા બસ એટલે હાલે. જાડો દોરો કરાવવો છે. આ પટલો પડે છે હવે. ઓલા રુદ્રાક્ષના પારાવાળા હારી માળા બનાવે છે, એવી બનાવડાવી લ્યો ને. અરે આખી હોનાની જ ન બનાવું ને, મારે ક્યાં તાણ છે. હા તો બનાવડાવો. અત્યારે જો રૂપિયા નહીં વાપરી તો ક્યારે વાપરવી? પેલું કહેવાય છે ને કે હોય અને છતાંય જો ન ભોગવે કે ને એ મહાપાપ કહેવાય. હા ન હોય અને તમે ન ભોગવો તો વાત અલગ છે. હાલો પકવાન હોય તમારી પાસે અને તમારે ડાયાબિટીસ હોય અને તમે ન ખાઈ શકો એ વાત અલગ છે. પણ પકવાન છે, તમને ખાવાનું મન છે, ખિસ્સામાં પૈસા છે, તમારી તંદુરસ્તી સારી છે, પણ તમે લોભના હિસાબે જો તમારી ઈચ્છા દબાવો ને તો એ મહાપાપ કહેવાય. એ વાત ખરી છે તમારી. હો હું અડદિયા બનાવવા જ થઈ. હા અડદિયા બનાય અને આજુબાજુમાં આપ તમ તારે વાંધો નહીં. હે પાય જ ને હવે આપણને ભગવાને આપ્યું છે બીજાને દેવી. હા તે કાંઈ નહીં, અને 2 સોડિયું નહીં મોકલવા જો ને બનાવીને. મોટા ભાઈ ભાભી, હા હું જાઉં છું મારા બાને ઘરે. હો લે આમ કેમ ઓસિંતા? લે, મેં તમને 2 દી પહેલાં વાત તો કરી હતી કે હું મારા બાની ઘેર જવાની છું. તમે હા તો પાડી હતી. હાથી ભલે ને જાય પણ હવે અત્યારે એની ઉંમર છે, ભલે ને મળવા જાય. હવે તું ક્યાં જાશો કોઈ દે લ્યો. હવે હું જાવ હવે. એ પછી ત્યારે ઉંમર થાય ત્યારે એ નહીં જાય વો. એ વાત હાશી છે. અને વો હા મોટા ભાઈ. અને જરીક તમારા ગામના સરપંચને કહી દેજો કે ગામમાં જાન આવે ને તો સરપંચને ત્યાં ઊભું રહેવું પડે. મુખીના ઘરની જાન હતી આ, મુખીના ઘરની. એ સરપંચને એવી ભાન નહીં હોય. મોટા ભાઈ એની વાત કરો છો ને અમારા લગ્નની? હા સરપંચ હાજર નતા રહ્યા. હાજર નહોતા રહ્યા ને તો એને કહેવાય હાજર રહેવાય. એવું હું સરપંચ બન્યો છું એમણામ બની ગયો છે. પણ મોટા ભાઈ ત્યારે અમારા ગામના સરપંચ છે ને એના સરકારી કામથી બહાર ગયા હતા એટલે એ હાજર નતા. તો સરકારી કામ પહેલા કરી લેવાય અથવા પછી કરાય. આ છે ને મારું અપમાન કર્યું કહેવાય એને, મારું અપમાન. હું શું મુખી, આ ગામનો મુખી, અને મને એને ખબર પડવી જોઈએ કે મુખી આવવાનો હોય ને તો આપણે હાજર રહેવું પડે અને એને માન સન્માન કરવા પડે. માન સન્માન. પણ આ તો એ પોતે જ હાજર ન રહ્યો. મને તો ત્યારે છે ને બહુ ગુસ્સો આવ્યો, પણ અમને ગુસ્સાને દબાવી દીધો. પણ હવે કહી દેજો કે બીજી વાર આ મુખી આવે ને તો એનું માન જળવાવું જોઈએ. પણ તમે આ બધું વહુને હું લેવાય કયો બિચારાને? એને શું ખબર હોય? અને આપણે જે જાન લઈને ગયા તે બીજા બધા આખા ગામના માણસો તો હતા. આ સ્વાગત કઈ સારી રીતે તો કર્યું તું. હા, અને સરપંચ સાહેબના ઘરના પણ હતા જ ને, અને તમારું સ્વાગત કર્યું હતું જ ને મોટા ભાઈ. અરે આખું ગામ ભલે ને હોય પણ સરપંચ તો નહોતો ને. પણ એવું હતું એ મેં તમને કીધું ને એમ, સરકારી કામમાં હતા. સરકારી કામની તમને ખબર છે. એવા બધા છે ને એના બાના હોય, બાના. ના, હા સરકારી કામની તમને ખબર છે કે જે તારીખ હોય ને તારીખે જવાનું હોય એમાં. અને એમાં એવું હતું કે અમારા ગામમાં કંઈક પાણીના વાંધા હતા ત્યારે, એટલે એ પાણીના કામ હાટું જ ગયા હતા. તમે શાંતિ રાખો થોડીક, અને એટલા બધા તાડુકી ન બોલો. આ નવા નવા વહુ આવ્યા છે ને એમ થાય કે અમાર જેઠ તો આવા છે ગોલા બહુ, એવું થાય. પછી કહી દેવી ને તો સારું. તો બીજી વાર છે ને મારે એ દિવસ જોવો ન પડે. કારણ કે મારે જો એ દિવસ એવા જોવા પડે ને તો મારે મરવા બરાબર થાય. મારું અપમાન કર્યું મારું. હા મોટા ભાઈ, સરપંચ વતી હું તમારી પાસે માફી માંગુ. બસ તમારે માફી માગે ન થાય. અને તમે તો મારા નાના ભાઈના ઘરના કહેવો, મારા દીકરી સમાન કહેવો. તમે મારી સામે હાથ જોડો ને તો એ મારું છે ને મર્યા જેવું મોઢું થાય. મારું કોઈક અપમાન કરે ને એ તો હું જરીકે સહન ન કરી શકું. હશે હવે જે છું એ ધૂળ વાળો. અને બટા તમે ઉપાધિ ન કરો અને શાંતિથી પિયર જાઓ, મળી આવો તમે તમારે. અને આ છે ને તમારા જેઠના બોલા હું નહીં જોતા. હા, તો પણ હું જાય તમ તારે વાત કરી આવી. બસ સરપંચને આ ગામમાં કોઈ નિશાન જાય ને, આ ગામમાંથી કોઈ પણ નિશાન જાય અને હું જાનમાં હોઉં પછી ભલે ગમે નિશાન હોય તો સામેવાળા સરપંચને આયા મારી આગળ ઊભું જ રહેવું પડે. એને મારું સ્વાગત કરવા ઊભું જ રહેવું પડે. આ તો મારા હગા ભાઈની જાન ગઈ અને એના ગામનો સરપંચ નો ઊભો રહ્યો એટલે હળહળતું અપમાન થયું એ મારું. હા મુખી, તમારી વાત હાસી છે. તમારું અપમાન થયું છે, પણ આપણે શું કરીએ? બધા ગામના માણસો હરખા તો નથી હોતા ને. જાઓ, તમે ધ્યાન રાખીને જાઓ. હાસવીને જાજો બટા.
બહુ આટલું બધું છે ને તાડુકી ન બોલાય, નવા નવા છે અને બી જાય બિચારા. કેવું તો પડે જ ને, તો જ ઉડાના ભાન થાય. એ દુનિયા આવું આવું કરે છે, પણ કોણ જાણે કેમ એને છે ને એના હારીની માયા એને મુકતી નથી. માં યાદ નથી આવતી. એટલે એ ગંગા આવવાની આ મારા બા મને યાદ આવે ને એટલે જ મારા બા પાસે આવી. હું બા સારું છે? એ હારું તો છે, પણ કે દુની તારી વાટ જોતી હતી. અને આજો ઓલી ગંગા એ ભાંભર્યા કરે તારા હારું થઈને. બા તમે હું ક્યારના એકલા એકલા બોલતા હતા? ડેલીએથી આવી ને ત્યાંથી મને સંભળાતો હતો. પણ બટા હાવ એકલી એકલી કરું હું, વારે વાતું કરું. અને એક જો ઓલી ગંગા ને આ ગાયત્રી, બસ એ લોકોની હારે વાત કર્યા કરું. અને જો જે પાણી પાવાનું બાકી છે, મેં કીધું ઊભી થાવ ને એટલે પાણી પાઈ દઉં એને. એ તમે ઉપાધિ કરો માં, હું 2 દી રોકાવાની શું તમ તારે હંધુય તમને હું કરી દે. અરે મારી દીકરી જો દ ફૂટ્યા. એ તો હું તમને વાલી છું ને એટલે ફૂટે. અને આમે તમે કેદી નામ ફોડ્યા નથી ને એટલે. બટા કેમ છે તને? મને તો સારું છે ઓ બા. અને મારી ઘરે હંધાઈ ને સારું છે. તમે પૂછો એ પેલા કહી દઉં. બાકી તમે આગળ એ જ પૂછશો કે તારી ઘરે બધાને કેમ છે. અને બેટા તાર મોઢા પર તેજ છે ને ઈ જ કઈ આપે કે તું તારા ઘરે સુખી છે, તારા જેઠ જેઠાણી હંધાઈને હારું તો છે ને બેટા? બધાને સારું છે, કોઈને કાંઈ વાંધો નથી. આ મારા જેઠાણી તો બિચારા મને કેદી ના કહેતા હતા કે તારા પિયર આટો મારી આય, પિયર આટો મારી આય. પણ હમણાં હું આ તમને તો ખબર છે કે મોસમ હાલતી હતી એટલે પછી કેમ આવું. વળી પછી નહીં ને કોઈને એમ થાય તો કે મોસમમાંથી આવીને વહી ગઈ પિયર એટલે ના ગઈ. એટલે જ પછી હું તારી બહુ આશા ન કરું ને. પણ મારે જો તને એક વાત પૂછવી છે. તારા ગામમાં ઓલા આપણા જીવી ફઈ છે, કોક દી આટો મારવા જાસ કે નહીં? હા સીવી ફઈ હજી હમણાં જ આવ્યા હતા 15 દી પહેલા ખબર પૂછવા મારી. હા એના બિચારાના પગ રહી ગયા છે બા, વાકા વાકા હાલે છે. એટલે બટા ઈ આવે ને એના કરતા તું કઈક હટાણું કરવા જા, ક્યાંક વાડીએ જાય ને, રસ્તામાં તો આવે છે એનું ઘર, તો તું ત્યાં આટો મારી આવતી હોય તો. હટાણું કરવા તમને ખબર છે બા કે અમારા ઘરમાં પૂરતો જ જાય. અમારા બાવીને તો કે ઘર બારું નીકળવાનું જ ના હોય, ખાલી એક આ દાડિયાનું ભાત કરવાનું હોય. અને વધારે કામ હોય ને તો તમારા જમાઈ વળી મને ખેતર લઈ જાય હારે. એ વાત સાચી છે, પણ હું તને હા લે એ જમાઈની યાદ આવી ને એટલે હું તને કહું છું, જમાઈ હવે આવે ને તો મારા હારું થોડાક ડુંગળી મોકલજે ને, હાવ ખૂટી ગઈ છે. હા તેમાં શું થઈ ગયું? એને હું કે બસ કે ડુંગળી આપી છે, આમે મને લેવા નહીં આવે. હા તો એને કહી દેજે લે, તું એને ફોન લાવી છે ને તારી હારે? સો થેલીમાં જ પડ્યો ફોન. ઠીક તો છે ને એને ફોન કરી દેશે, મને લેવા આવો ને ત્યારે બા હારું 1 કિલો ડુંગળી લેતા આવશો. હાવ ખૂટી ગઈ છે બટા. પણ 1 કિલોમાં શું થાય બા? એક આરે 5 કિલો મગાઈ લાવ તમારે 2 મહિના ઉપાધિ નહીં. અને મને ખબર છે તમારે ડુંગળી તો રોજ ખાવા જોઈએ જ છે. હા પણ બટા ઉંદરડા એટલા છે ને એ હાળા કાતરી જાય છે. પણ મેં તમને કેટલી વખત કીધું કોઈ જાડી વાળી થેલી છે એમાં ભરીને ઉપર રાખતા હોય તો એટલે ઉગે નહીં ને બગડે નહીં. એ વાત સાચી હો, પણ એ ઉપર કેમ મારે હાથ પોગાડવો? નથી થતું મારાથી બટા. હવે બા પછી આ બપોર કડે નવરી થાવ ને એટલે સરપંચ સાહેબની ઘેર મારે આટો મારવા જવું છે. સારું જઈ આવજે ને. કેમ કાંઈ વાત છે? હા બા વાત છે એટલે જવું છે મારે. શું થયું? આમાં તો એવું છે તમને ખબર હોય તો આ જ્યારે અમારી જાન આવી ત્યાં મારા લગ્ન, તે સરપંચ આપણા બહાર ગયા હતા ને સરકારી કામથી, તો મારા શેઠને છે ને એ વાતનું ખોટું લાગી ગયું છે કે તમારા સરપંચ અમારું સ્વાગત કરવા ન આવ્યા. એટલે કે તમારા સરપંચને જઈને કહી આવશો કે કોઈ માંડવે મહેમાન આવે ને, ગામમાં જાન આવે ને તેનું સ્વાગત કરવા જાય. લ્યો આ મુખી છે અને અહીંયા સરપંચ છે બરાબર, તો એ લોકોને ખબર હોવી જોઈએ કે ભાઈ સરકારી કામ આવે ને એનું કેણ આવે ને તો હંધાઈ કામ પડતા મૂકીને જવું પડે. એ પછી જન્મ મરણ કે લગ્ન કાંઈ પણ કામ હોય પણ એ બધુંય પડતું મૂકીને જવું પડે. એ તાર જેઠને નથી ખબર? મેં હંધુય કીધું એને પણ એ માનવા તૈયાર નથી. અને મને ખબર છે કે આપણા ગામના સરપંચ છે ને એ બહુ સારા છે. અને ત્યારે આપણા પાણીની તારીખ હતી તે પાણી હાટું જ ગયા હતા. એ હવે તું કુદાકુદ નો કર, જીગલી આવે તને પાણી દે. આવું પાણી પાવશું, ઉભી રહે તને ટાંકે લઈ જા. વાત તો હું ઈ બાને ગામમાં હંધાઈને મળી તારો અવાજ સાંભળ્યો? જો કેવી ઉછળે. હાલો બા હું જી આવું પેલા એની પાસે. આવું રામા રે રામા. અરે રાજભાઈ તમે? હા આમ જાઉં છું વાડી બાજુ. બોલો કામ હતું કાંઈ? હા બોલો. થોડું કામ હતું. આ જુઓ ને
તમારી વહુ પિયર ગઈ સાટો મારવા. તો એ તો મને ખબર છે. હા તો સવારે તમારા ભાઈ બેઠા હતા ને એને પૂછવા આવ્યા કે હું પિયર આટો મારવા જાઉં. તમારા ભાઈએ છે ને સરપંચની વાત ઉખેડી હતી. સરપંચની વાત? હા, કઈ વાત સરપંચની? આપણે જાન લઈને નહોતા ગયા તમારી, હા તો સરપંચ હાજર નહોતો રહ્યો હા કે તમારા ભાઈને ખોટું લાગ્યું કે હું મુખી હોઉં અને મારા ભાઈની જાન જાય તો સરપંચને હાજર ન રહે તો એ મારું જરા જળ અપમાન કર્યું કહેવાય ઈ કે. તો એને હાજર ન રહેવું પડે એમ તો એ તો જીજ્ઞાને એમ કહેતા હતા કે તમે જાવશો ને તો એને કહેજો એમ. હવે મોટા ભાઈને ક્યાં લગ્ન છે એને ઘણો સમય થઈ ગયો. હવે એ વાત ઉખેડવાની શું જરૂર હતી? હવે એ સરપંચ ગામમાં ન હોય તો એને કાંઈ કામ હોય તો બહાર ગયા હોય, એવું કઈ જરૂર થોડું કે હાજર જ રહેવું પડે? નવીરા ન હોય તો ન રહ્યા હોય કદાચ. તેમાં મારા ભાઈને શું કહેવાની જરૂર હતી? કીધું જીગુએ એ કે છે ને સરકારી કામકાજથી નહીં બહાર ગયા હતા એટલે હાજર નહોતા પણ એને ઘરવાળી હાજર હતી. તો કે એને ઘરવાળી હાજર હોય મારે ન જોવાનું હોય, એના રહેવાથી થોડું હાલે. સરપંચને હાજર ન રહેવું પડે એટલે ખબર ન પડે. ને તમારા ભાઈ તો અટ પકડી છે. હવે તો આ ગામની ગમે એની જાની ગામમાં જાય ને તો સરપંચને હાજર રહેવાનું. બોલો. અરે પણ એને કી મોટા ભાઈને કી એના ગામના ધણી એ છે, આપણે શું કામ એના ગામમાં વહીવટ કરવો જોઈએ કે ભાઈ જાન આવે તે હાજર રહેવાનું? કાંઈ હાજર કામ હોય તો ન હાજર રહે. આ મારા ભાઈ હું બધે હાજર રહે છે? હે નથી ચેક બહાર જવાનું થતું? મેં કીધું તમારા ભાઈને સમજાવ્યા પણ એ સમજવા તૈયાર નથી. શું કરવું કે ખબર પડતી નથી. આ મોટા ભાઈ છે ને હું તો એમ કહું છે ને સરપંચને મુખી બનાવી જ નહીં. આ સત્તા મળે ને એટલે બધાને માણસને છે ને પાવર આવી જાય, અહમ નડવા મળે ત્યારે. હવે મોટા ભાઈને કહેવાય નહીં એને કે ભાઈ હવે નો હાજર રહેતા એમ આપણું હું લડાય. આપણે જાય ને ઘરે કાંઈ બેહવું ઉઠવું હારે તમારે ઉપાધિ છે એને. ઘણા સમજાવ્યા પણ આ મને એમ થાય છે કે આ જીગુને ખોટું તો નહીં લાગ્યું હોય ને તો વાત કરી જોજો એને કહેજો કે મોટા ભાઈ કીધું ને એ વાતનું દુઃખ ન લગાડે. મેં કીધું જ છે. ભાભી દુઃખ ન લગાડે પણ હવે એ ન્યા જઈને વાત કરે એ કઈ રીતે વાત કરે? હવે એ તો હરખી મારી સામે નથી બોલી શકતી. હે ન્યા ગેંગે ફેફે કરીને સરપંચ સામે બોલી શકશે? ન બોલે પછી અમારા ભાઈએ કીધું એટલે એને ના છૂટકે બિચારીને જવું પડશે. અને એને બોલાય નહીં, છોકરું કહેવાય એમ સરપંચ સામે કોઈને ન બોલાય. અરે કદાચ તમે જાઓ ને તો તમારે ન બોલાય. વાત હાચી છે. આપણે થોડું જ બોલાય ભાભી. હવે આપણા પ્રસંગમાં એને આવવું ન આવવું એનો પ્રશ્ન છે ને. આપણે તો કોઈને કંઈ ન હોય કે આપણે બધાને કંકોત્રીને આમંત્રણ દઈએ કે પછી આવવું ન આવવું એનો પ્રશ્ન છે. આપણે થોડું એને કહેવાય કે તમારે ફરજિયાત આવવું જોઈએ, વ્યવહાર રાખવો તો આવે નકર ન આવે. પણ આ મોટા ભાઈની વાત મને નથી સમજાતી કે ભાઈ એ મારા જાનમાં સરપંચ હાજર ન રહ્યા એમાં મારા ભાઈને ખોટું લગાડવાનું શું છે? એની યારે ક્યાં રોજ બેહવું છે ઉઠવું છે કે આપણે કાંઈ નાતે નેડો છે? હે એ હઠીલા છે. એકવાર હઠ પકડે ને એટલે બસ એ કરીને જ રહેવું. હવે મને એમ થાય છે કે આ વાત આગળ ન વધે તો સારું. આમાંથી વિવાદ ઊભા થાય ને તો લઈને આપણે એકાબીજા ગામના ને દુઃખ થાય અને વધારે દુઃખ તો જીગુને લાગશે કે જો મારા જેઠે એટલો બધો વિવાદ કર્યો, એટલો બધો વાંધો પાડવાની જરૂર શું હતી? આપણે ક્યાંયના દી ઉગે ને ત્યારે ભેગું રહેવાનું છે. આપણા ગામના ધણી આપણે એના ગામના એ ધણી છે. એ વાત હાચી. હા ઓલા કાળુ કાકા રે આ છેલ્લા 8 વર્ષથી નથી બોલતા, વાતમાં કાંઈ નથી. હવે મારા ભાઈને ઘરે અહીંયા જમવાનું કીધું, જમવા ગયા કાળુ દાદા ડોલ લઈને ભાવ દેવા ન ગયા ત્યાં એને ખોટું લાગી ગયું. એમાંથી 8 વર્ષથી અબોલા છે. હવે આવી નાની નાની બાબતો કઈ અબોલા કરાતા છે અને આ તો ખોટી જીદ લઈને. અને તમે છે ને દવા લઈ આવો કેટલી વાર કીધું છે, ઠો કર્યા કરો. આ પછી જાળી જાહે ને તો જાહે નહીં થઈ જાય કપ બપ. હા હું દવા લેવા જવાની જ છું પણ તમે આ જીગુને કીધું કેટલા દી રોકાવાની છે? એ ભાભી 2 દિવસ જ રોકાવાની છે. પછી મને કીધું તમે તેડવા આવજો કે તમારા સમય હોય ને તો, ન હોય તો મને કહેજો હું વહી આવી. મેં કીધું સારું મારા ટાઈમ રહે ને તો હું આવીને કે તું વહી આવજો. ના રે ના એમ કાંઈ વયું ન અવાય, તમારે તેડવા જવું પડે હો. હા ભાઈ મારે વખત રહે તો હું જાય પણ આ તો વાડીનું કામ એટલું પડ્યું છે કદાચ નોય વખત રહે એટલે કીધું. વાડીનું કામ છા કરશે પણ તમે જીગુન ટાઈમસર તેડી આવશો. અને મને છે ને હવે એકલું લાગે છે, મને એના વગર ગમતું નથી હો. હજી તો ગઈ ત્યાં તો એકલું લાગવા માંડ્યું. આ તમારે દેરાણી જેઠાણીને બેયને છે ને એક ગાંઠ થઈ ગઈ છે આમ હો. નથી એકબીજા વગર હાલતું. એકાદ દી જવા જો ને મા પાસે રહેવા જો પછી હું તેડીએ દે હો. પણ તોય હમાસર પોગાડજો, ભાભી યાદ કરતા હતા. હા હું કહી દે એનો ફોન આવશે આગળ પોગી જાય ને એટલે ફોન આવશે તેનો. હવે તમે તમારું કામ કરો અને હું મારું કામ કરું. હા પણ કહેજો પાછા ધ્યાન રાખે તબિયત બગડે નહીં હો. એ કામ કરો હું ફોન અહીં મૂકતો જાઉં, તમે વાત કરી લેજો. ના બાપા મારે કોઈ જવાબ નથી દેવા. મને સવાલ પૂછશે તમારે દેરે ખાધું હું કર્યું હું નહીં ક્યાંય ગયા શું કરે છે ને કદાચ તમે જવાબ દઈ દેજો બસ ખાલી આ. હા તો હું એ જ કહું છું તમે સીધા હો. હે ભાભી એક મિનિટ અહીંયા આવો, કામ છે પાછા આવો. શું છે કામ છે? હવે છે ને મારે છે ને આમ જો સીગુ હાટું ડોક્યું કરાવવું છે. તો કરાવો. પૈસા મારા ભાઈ પાસે તમે માગી દેજો. હા તે સારું માંગી દે બસ. હા કેટલા? એટલા 40,000. હા બસ
પસા આપ્યા બસ વાહ ભાભી વાહ હો. સુખી રહ્યો. ભાભી હોય તો આવા હો. રોટલા બોટલા ઘડાઈ ગયા? રોટલા ઘડાઈ ગયા છે પણ ભૂખ લાગી છે. ભૂખ તો બહુ નથી લાગી પણ ટાણું થયું છે એટલે મને એમ થયું કે 2 બટકા ખાઈ લઈએ એમ. ઘડીક ખમો ને ઓલા આપણે ઓલા કામ કરવા વાળા ઓલા બેન આવે છે ને હા એ જીરીક ને સાફ સુફ કરવાનું કીધું છે ને તે કરે છે કરી લે ને પછી આપણે બેહી. સારું સારું. થોડોક વખત છે તો હું ગામમાં આટો મારી આવું. ના હો પછી તમે આવતા નથી કલાક 2 કલાક તો રોટલા છે ને ઠરી જાય પછી હાવ રોટલાનું ન જોવાનું હોય, આપણે ગામનું જોવાનું હોય આમાં. એ ખાઈને જાજો ને પછી તમે તારે હાઈ જે આવશો ને તોય વાંધો નથી મને. હા અરે જય શ્રી કૃષ્ણ સરપંચ ભાઈ. જય શ્રી જય કૃષ્ણ શ્રી બેન કૃષ્ણ બા. સઠાણી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બે મજામાં? મારી બેન બે. અરે, ના ના તમે બેહો. અરે ગામની બેન દીકરી આવે ને સરપંચ બેહી રહે એવું થોડું હાલે. બે મારી બેન. ના ના હું ઊભી છું તમ તારે બેહવું નથી. તબિયત પાણી હારા? હા મારા તો એકદમ હારા છે. હા તારે કેમ ધક્કો છો? બેન મુંજામાં જો જે કાંઈ હોય ને એ બોલ. આમ અસકાશો કા? મહેન્દ્રભાઈ પહેલા તો મને માફ કરી દેજો. કદાચ હું જે કહીશ ને એ વાતથી તમને ખોટું પણ લાગી જાય. એવું તો વળી તું શું કહેવાની છો કે મને ખોટું લાગી જાય? અરે સાંભળ, તું આ ગામની દીકરી છો અને દીકરીનું કહેવું છે ને કોઈને ખોટું ન લાગે એટલે તમારે બેફિકર કહી દે. શું કહેવું છે તારે? જોકે તમને પણ ખબર છે કે મારા જેઠ છે એ મુખી છે અમારા ગામમાં. હા એ તો ખબર જ હોય ને. હા મારી જાન આવી ત્યારે તમે મારા જેઠનું સ્વાગત નહોતું કર્યું. જોકે એમાં તમારો કાંઈ વાંક નથી. તમે તો સરકારી કામ હાટું બહાર ગયા હતા પણ મારા જેઠને છે ને એ વાત મગજમાં બેસી ગઈ છે કે તારા ગામનો સરપંચ છે ને ઓવી કે બહુ અભિમાની છે, એને કાંઈ બુદ્ધિ નથી, એ તાવ રાંકો છે એવું કીધું છે. હું કીધું એને? રાખો છું હું એમ? હા પહેલા એની પૂરી વાત તો સાંભળી લ્યો. હા એમને એવું કીધું છે પણ અમને તો બધાને ખબર જ છે કે તમે અમારા ગામ હાટુથી ગયા છે પણ અમારા જેઠે કેવડાવ્યું ને એટલે હું કહેવા આવી છું તમને. અરે આ ગામમાં મારા આંગણે કોઈ મહેમાન આવ્યો હોય ને તોય અમે પ્રાણ પાથરી દઈએ છીએ. મારી બેન તારી જાન આવી ને તો હું આ ગામમાં હાજર નહોતો, બાકી તારા જેઠનું એવું સ્વાગત કરત ને કે એ 7 જન્મ સુધી યાદ રાખત. મહેન્દ્રભાઈ મને તો બધી ખબર છે કે આ ગામમાં ગમે એ મહેમાન આવે ને તો પહેલાં ઉતારા તમારા ઘેરે થાય છે પણ મારા જેઠને એ ખબર ના હોય ને અને મારા જેઠે એવું પણ કેવડાવ્યું છે કે તમારા ગામના સરપંચને કહી દેજો હો કે ગામમાં ગમે એની જાન આવે ને તેનું સ્વાગત કરતાં શીખી જાય કે એનું સ્વાગત કેમ કરવું. સ્વાગત કરતા મારે શીખવું પડે એવું તારા જેઠે કીધું? તો જઈને એને કહી દેજે કે આ મહેન્દ્ર સરપંચ છે ને એને ન શીખવાડે કે ગામમાં કોનું કેવી રીતે સ્વાગત કરવું. બધું સારું થઈ જશે બેન. તમે ઉપાધિ ના કરો, હું સમજાવી દઈશ. હા એ તો મને ખબર છે કે તમે સમજો છો હવે, તમે સમજાવી દેહો. અને મહેન્દ્રભાઈની પણ મને ખબર જ છે કે એ કોઈ પણ મહેમાન આવે ને તો ક્યારેય એને નિરાશ નથી કરતા પણ હા તો બનવા કાળ બધું બની જાય ને એટલે અને મેણું સાંભળવું પડ્યું અને મને તો ખબર જ છે કે મારે આજીવન આ મેણું સાંભળવાનું રહેશે મારા જેઠનું કે તમારા સરપંચે સ્વાગત ના કર્યું. જુઓ મહેન્દ્રભાઈ મારા જેઠની વાતનું ખોટું ના લગાડતા પણ જે વાત હતી ને એ મેં તમને આવીને કરી છે. હું રજા લઉં છું હવે. સાંભળતી જા જાતા જાતા એક વાત મારી બેન, તું આ ગામની દીકરી છો એટલે તને કહું છું, અહીંયા મારા ડેલી પાસેથી પરગામ કોક જાતો હોય ને એને હું સા પીધા વગર નથી જવા દેતો. આ વાત છે ને તારા જેઠને જઈને કહી દેજે, નરેશ મુખીને. મોટાભાઈ મોટાભાઈ હા બોલને રાજ. આ હું તમે કરીને બેઠા ભાઈ? કેમ શું કર્યું મેં? આ વો હારે ગઈ હે? હા. તમે એને શું કીધું? મેં તો તમને યાદ નહીં હોય, હું કહું તમને, તમે શું કીધું? હા. હા જ્યારે આપણે મારી જાન જોડીને ગયા તે ગામના સરપંચ હાજર નહોતા. હે હવે હા હાજર ઠાજી સરપંચની વાત કરશો એ ક્યાં નથી, મેં ક્યાં કાંઈ કીધું છે? અરે મેં તો એને એમ કીધું કે તમારા ગામના સરપંચને કહી દેજો
કે અમારા ગામના ને મુખી આવે ને તો એનું માન સન્માન જાળવે. હવે એ તો એમાં ક્યાં મેં ખોટું કીધું છે? હવે માન સન્માન તો જાળવવું પડે ને. અરે પણ મોટા ભાઈ, મારા લગ્ન છે ને ઘણો સમય થઈ ગયો, અત્યારે આ વાત ઉખેડવાની શું જરૂર હતી? જ્યારે આપણે જાન જોડીને ગયા ત્યારે સરપંચ કંઈક કામથી બહાર ગયા હતા તો આપણે ઉતારો આપણને બીજે આવ્યો, તમારું સન્માન ન કર્યું, તેમાં હું થઈ ગયું. પણ અને તમારે તો હઠ એવી છે કે મુખી જાય એટલે સરપંચ એનું સ્વાગત કરવા આવવો જોઈએ ને એને ઘેરે ઉતારો હોવો જોઈએ ને, એવી બધી જીદ ખોટી હું પકડી રાખવાની? એ જીદ ન કહેવાય. તને ખબર નથી, જે માણસનું અપમાન થાય ને એને ખબર પડે કે અપમાન એટલે એ કેટલી મોટી પરીક્ષા છે. અપમાન એટલે એ મોટી એક હળકતો ડામ છે એમ કે ને તોય હાલે. અરે મોટા ભાઈ, તમે આવી નાની નાની વાતો હું કામ પકડી રાખો? આવું બધું જાતું કરવાનું હોય. આ તમે સમજી લો, આ ઓલા કાળુ કકાયરા તમે કેટલા વર્ષથી નથી બોલતા? 8 વર્ષ છે. કઈ વાતમાં કાંઈ હતું? આ ખાલી જ્યારે તમે બધા જમવા બેઠા એના ઘરે પ્રસંગ હતો ત્યારે તમને ભાવ દેવા ડોલ લઈને ન આવ્યા લાડવાને, એમાં તમે બગાડ નહીં. રિવાજ છે, આપણા ગામનો રિવાજ છે, સમજા? તો એને ત્યાં આવવું પડે. અને એમાં આ મુખી બેઠો તો મુખી પંગજમાં, અને જો એ ડોલ દઈને લાડવા દઈને આવે ને તાણે કરવાનું આવે ને એટલે એ થાળીમાં પછી હું ખાવે નહીં. પછી હું ગયો કોઈ દી એની ઘરે. હું તમને એ સમજાવું છું, આવી નાની નાની બાબતોમાં છે ને આમ વટ ન કરાય મોટા ભાઈ. આ તમને ગામના મુખી બનાવ્યા છે તો તમારે બધારે વિનમ્રતાથી રહેવું જોઈએ, બધારે પ્રેમથી વાત કરવી જોઈએ. પણ તમે તો છે ને આમ બસ આમ વટથી જ વાત કરો, તમારો વટ એ હાસો. મારો આ વટ છે ને, મારો વટ એ જ મારું જીવન છે. અને જ્યારે મારો વટ વયો જાય ને ત્યારે સમજી લેજે ત્યારે મારી આ જિંદગીનો છેલ્લો દિવસ હશે. સારું સારું બોલો મોટા ભાઈ. હવે આ જીગુ ત્યાં ગઈ છે એના પિયરીએ, હવે એ મારી સામે હરખું નથી બોલી શકતી. એ સરપંચને જઈને કહે તો અને કહે તો હવે તમે કીધું છે એટલે એને કહેવાય જવું પડશે. એ કેટલી મૂંઝાય મનમાં ખબર છે? હા, તે વાત તો એને કાને નાખવી જ પડે ને, તો જ એને એવાને ભાન થાય, ભાન કે હાલો મેં કેટલી મોટી ભૂલ કરી છે એમ. હવે એને ખોટું લાગ્યું તો ડખો થાય નહીં કે તમારા બે વિશે? ખોટા હું કામ આપણે એવા ઝઘડા ઊભા કરવા જોઈએ? અરે ખોટું મેં તો એને હાસું કીધું. હવે હાસું કહે જો માણાને ખોટું લાગતું હોય ને તો પછી હું તો કહું કે એવા માણા સંબંધ જ ન રખાય. નાની નાની વાતમાં એને ખોટું લાગી જતું હોય અને આપણે ક્યાંક ખોટું કીધું છે, તું જ કે ને લેને. એ મોટા ભાઈ, તમે કોઈ વાતમાં સમજશો તો નહીં જ તે. આ છે ને આ સત્તાનો પાવર જ એવો છે. આ સરપંચ બને મુખી બને ને એટલે પાવર જ બધાને એટલું આવી જાય. વટથી જ વાત કરે, નમ્રતાથી વાત જ નહીં કરવાની. જો મોટા ભાઈ, આ છે ને આ પ્રજા છે ને તમારા ભરોસે હોય. તમે એને શાંતિથી વાત કરો, સમજાવીને વાત કરો ને તો બધા એને વાત ગળે ઉતરે. આ ખોટી તમારી સાપ છે ને ખરાબ થાય મોટા ભાઈ. અરે પણ હું જે ગામનો અત્યારે મુખી છું એ ગામમાં કોણ દુઃખી છે કે લે? દુઃખી હોય તો આવે નહીં મારી પાસે. બધાના દુઃખ ભાંગ્યા છે. હા, કોકને જો ભૂલ થઈ ગઈ હોય તો એની સજાએ હું જ આપું છું અને કોકના દુઃખી દૂર હું જ કરું છું. પણ તું આ વટની વાત કર્યો છે ને, વટ તો મારો રહે જ. અરે મોટા ભાઈ, વટ રાખવાની વાત નથી કરતો, પણ એકવાર જે વાત પતી ગઈ પછી એને પાછી પકડી ન રાખવાની હોય. હવે મારા લગ્ન છે એને કેટલો સમય થઈ ગયો તમને ખબર? જેટલો સમય થયો એટલો. પણ એ કાંઈ થોડો હું ભૂલી જાઉં. અને તું કે આ સત્તાનો પાવર છે, સત્તાનો પાવર છે, તો એને જો એના સરપંચ પદનો પાવર ન હોય ને તો મારી પાસે માફી માગવા આવે. આ કેવી વાત કરો છો મોટા ભાઈ? આમાં વયસમાં માફી માગવાની ક્યાં વાત આવી? કેમ? માફી તો માગવી જ પડે ને. એણે ભૂલ કરી છે તો માફી માગવી પડે. અને જો ભૂલ ન કરી હોય તો તમે તારે ભલે એમણામ રે. હું તો જે મારો વટ છે તો મારો વટ જાળવી જ ને રાખી હું. હા, તમારો વટ ને તમારો પાવર ને તમારું પદ છે ને આ કારકનું છે ને કડે ચડાવી દેવાનું છે બધાને. જો ભાઈ, આમાં વહુને છે ને બિચારાને હોકમણ થાય. આ તમારી વાતમાં એ પીસાય. અરે વહુ ને ક્યાં આપણે એક શબ્દ કેવી છે? એ તો આ સુખી છે, એને આપણે કોઈ દિવસ કાંઈ કહેતાય નથી. ઘરના કામ કરવા એ દાડી આવે છે, એને હળીના બે કટકાય નથી કરવા પડતા. અને જે જોવે એને તું આપશો તે એમાં પછી એને ક્યાં દુઃખી થવાની વાત આવી? એ હું સમજુ છું કે અહીંયા સુખી છે, પણ આ વાતમાં રાખીને મૂંઝવણમાં નાખી દીધી ને તમે. હવે એને સરપંચ પાસે જવું પડે ને વાત કરવા, તમે કીધું છે એટલે. હા, તે તો એને એટલે તો મેં એને કીધું છે, જરીક કહી દેજો એમ હોતે ને એને મેં કીધું. હવે એનામાં જો કંઈક બુદ્ધિ જેવી હશે સરપંચમાં અને સમજણ જેવી કોઈક જાત હશે તો એ આવશે માફી માગવા. તમે નહીં સમજો ભાઈ, તમે કોઈ વાતમાં નહીં સમજો. તમને સમજાવવા બહુ ભારે છે. મને સમજાવો છે ને કાંઈ ભારે નથી. આ તો મારો છે ને ખુમારી જ મારી એવી છે એટલે તમને બધાને એવું લાગે. હે જીજ્ઞા, આ પછી તારા જેઠ કાંઈ ટાઢા પડ્યા કે નહીં, કે હજી એમાં વટમાં જ છે? કાંઈ ખબર નહીં બા, ઘરે જાવ પછી ખબર પડે કે મારા જેઠ ટાઢા પડ્યા કે નથી પડ્યા. હાચે એક આટલી અમથી વાતમાં
કેટલું વાતનું વતેસર કરી મૂક્યું છે એણે. એમાં એવું કાંઈ નથી. મારા જેઠને એવું થયું કે તમારા ગામના સરપંચે મારું અપમાન કર્યું, કેમ કે હોદ્દો તો મુખીનો છે એનો. પણ સાંભળ, એ હાજર હોય અને અપમાન. રામ રામ મળી. હે રામ રામ. મહેન્દ્રભાઈ, જય શ્રી કૃષ્ણ બેન. હા, તું હજી તારા હારે નથી ગઈ? ના ભાઈ, આજે બપોર કેડે નીકળવાની છું. ઉપર કેડે જવાની છો? તો મેં તને જે કાંઈ કીધું છે એ બધું યાદ રાખ્યું છે ને? હા ભાઈ, તમે જે કીધું છે ને એ હંધુય મને યાદ છે. તો સારી રીતે છે ને તારા જેઠ ઓલા નરેશ મુખીને સમજાવી દેજે કે આ ગામનો સરપંચ છે ને કાંઈ રાકો નાથ. આ છે ને સરપંચનું માથું વઢાઈ જાય ને એ મંજૂર છે, બાકી મેણા નહીં. લે આ 50 વીઘા જમીન તને કાપડામાં. ના મહેન્દ્રભાઈ, આ હું કરો છો? એ નાની અમથી વાતમાં આટલું બધું માઠું ન લગાડાય. અરે માઠું નહીં માડી, ઓલી કહેવત છે ને કે કાકરીનો માર્યો માણસ નો મરે પણ મેણાનો માર્યો મરી જાય. આ સરપંચની હાટું તો છે ને મેણા ખાવા ને એની કરતા તો આ માથું વાઢી નાખે ને કોક ઈ મંજૂર છે. મહેન્દ્રભાઈ, આના જેઠ છે ને થોડાક સ્વભાવે આકરા છે, બાકી આમ કાંઈ ન હોય એના મનમાં, અને આવું ન કરાય. અરે એના મનમાં જે હોય ઈ મને નથી ખબર, પણ આ મારા ગામની બેન દીકરીઓને છે ને મારા લીધે સાંભળવું પડે ને, મેણા સાંભળવા પડે. ઈ મને મંજૂર નાથ, એટલે જ કહું છું. લે મારી બેન, આ 50 વીઘા જમીન છે, આ તને કાપડામાં દીધી જા. ના ભાઈ, અને કહી દેજે તારા જેઠ નરેશ મૂકીને કે આપણા ગામનો સરપંચ છે ને ઈ રાકો નાથ. ના ભાઈ, મારે આ જમીન નથી જોતી. અને જો મારી જેટની કઈ વાતનું ખોટું લાગ્યું હોય ને તો હું તમારી પાસે માફી માંગુ. અરે તું તો છે ને મારી બેન છો, દીકરી સમાન છો, તારે હાથ નથી જોડવાના. આ તો મારી બેન, અરે આ તો મારી બેન, તારે મેણા નો સાંભળવા પડે ને એટલે આ સરપંચ છે ને પોતાનો જીવ હોતે ને આપી દે. આ 50 વીઘા જમીન છે ને મારા માટે કાંઈ મોલની નથી. લે મારી બેન, અરે તને આ સરપંચના હમ છે, તારા ભાઈના હમ છે, નો લેને તો લઈને જા અને મોઢા ઉપર મારજે તારા જેઠ નરેશ મુખીને, એટલે એને ખબર પડે કે આ ગામનો સરપંચ છે ને નમાલો નાચ. મહેન્દ્રભાઈ, એના જેઠનો સ્વભાવ એવો છે ને, એને તો ઘડી ઘડી વાતમાં ખોટું લાગશે. ક્યાં સુધી તમે આ બધું કર્યા કરશો? ના ના, લઈ જાઓ ને પાછી. સાચું કહું છું. એના જેઠનો સ્વભાવ જે હોય ઈ. પણ માડી, તમારી સામે હું મોટો છો છું આ ગામમાં ને સરપંચ બન્યો છું, એટલે તમને મારા સ્વભાવની ખબર છે ને કે મારો સ્વભાવ કેવો છે ઈ. એટલે મેણું તો છે ને આ માથું વઢાઈ જાય ને તો હાલ છે, પણ મેણું કોઈ સંભળાવી જાય ને એ આ મહેન્દ્ર સરપંચને છે ને મંજૂર નાથ. સાચી વાત છે બા મહેન્દ્રભાઈની કે માણા છે ને મેણાનો માયરો મરી જાય, અને મહેન્દ્રભાઈએ તો એવી કાંઈ ભૂલ પણ નથી કરી કે એને સાંભળવું પડે છે. એ તો બિચારા એના કામથી ગયા હતા, અને એ કામ કોના હાટું? કામ તો આપણા હાટું જ હતું ને, આપણા ગામ હાટું જ કામ હતું ને. તો એમાં બિચારા મહેન્દ્રભાઈનો શું વાંક છે? વાંક તો મારા જેઠનો જ કહેવાય. મારા જેઠે આવું બોલવું નહોતું, એને સમયને પરિસ્થિતિને સમજવું હતું. હવે વાંક જેનો હોય એનો મારી બેન, એ કોઈ વાત નથી. પણ તું જા અને આ ફાઇલ છે ને તારા જેઠના હાથ ઉપર આપજે, એટલે તને છે ને કાલથી મેણા મારવાનું બંધ કરી દે. એ હું જોતો જાય, ભલે રોઈ મુખી ગામનો અને હું ભલે આ ગામનો સરપંચ છું, એટલે એને ખબર પડે કે સરપંચ છે ને એનો આ હૃદય નથી પણ દરિયો છે, દરિયો. અને કહેજે હાલ્યો આવે એની મહેમાન ગતિ માણવા, એટલે આ વખતે આવશે ને એટલે એને હંધી ખબર પડશે કે આ મહેન્દ્ર સરપંચ કેવી મહેમાન ગતિ કરે છે એની. હલો, હા હા, આ લઈ લેને ભાઈ. હા લઈ લે લઈ લે, પૈસાની ઉપાધિ નહીં કરતો. ઘોડી 1 નંબર હોવી જોવે, 100 ફૂટ પૂરી. હા, ઘોડી વિના નો હાલે, ઘોડીથી જ માણસની શોભા આવે. યા પતી ગયો વહીવટ તમારો? હા બોલ. હા, તમારે જીગુવને એના ગામના સરપંચ વિશે બોલવાની શું જરૂર હતી? હું ન બોલું તો એને સાલાને ભાન કેમ થાય? હું ભાન કેમ થાય? બોલવું જ પડે હાટું. એને કીધું હશે ને, જીજ્ઞાઓ એને કીધું હશે ત્યારે એને મનમાં લાઈટ થઈ હશે કે હારું આ બે હું ખોટું કર્યું છે. હો હા,
આ જીગુ વહુ ને માં બે ગયા તા સરપંચ પાસે. આ જીગુ હા. વહુએ મને આવીને વાત કરી બધી ને કે હાથે જવું જ પડે ને. મેં કીધું તું એટલે એને કેણ તો મોકલાવવું જ પડે. હા તે જીગુ વહુ ને હું આપ્યું છે ખબર છે તમને? આ તમારો ઘમંડ ઉતારવા હાટોથી ને આશ્વાસન આપ્યું છે ને બીજું શું આપે? મારી ભૂલ થઈ ગઈ, હું માફી માંગુ છું. હવે એને તો બીજું તો હું હવે એકવાર ભૂલ થઈ ગઈ એટલે એ જ કરે ને, એ જ આપ્યું હોય ને બીજું હું આપવાની નહીં. તે વડે હું છે એવા નમાલાથી. વાહ મુખી, આપણે એવો ઘમંડ ન રખાય કે બધું મારી પાસે જ છે, હું જ બધું કરી શકું. બરાબર છે? આ ઘમંડ છે ને આપણને એક દી હેઠે પાડે. તો તું જ જોશો ને, હું નથી કરી શકતો. મારે જે જોવે ને એ હું મેળવું છું. મને ઓલી ઘોડી પસંદ આવી ગઈ હતી. ગામમાં જાનમાં ગયો હતો ને હું, જ્યાં મને ઓલી ઘોડી જે વરાજો બેઠો હતો ને એ ઘોડી પસંદ આવી ગઈ હતી. મેં જો અત્યારે જ મેરો સોદો કરી નાખ્યો. રૂપિયા તું બોલ, બાકી ઘોડી મારે મારા આંગણામાં જોવે. ઘોડી તો ખરીદી લેહો, પણ કોઈનું સ્વાભિમાન સન્માન નહીં ખરીદી શકો તમે. ઈ યાદ રાખજો મુખી. ભલે ને હું કોઈનું માન ન ખરીદી શકું, પણ મારું અપમાન છે ને હું સહન નથી કરી શકતો. તો? એ જ મારા પાઠ ભણાવો હતો. તો પછી તમે સાંભળો, આ જીગુ વહુ ને બાબે ગયા તા ને સરપંચ પાસે, હા, તો સરપંચે એવા ને એવા હામા ઘાએ આ 50 વીઘા જમીન જીગુના નામે કરેલા કાગળિયા તમારી હાટું મોકલા છે. લ્યો જોઈ લો. જીગુનું નામે 50 વીઘા જમીન કરી દીધી. એ સરપંચ છે? હા, સહી સિક્કા હારે આ કાગળ મોકલા છે ને તમારું ઘમંડ ઉતારી નાખ્યું છે ને કે જો મુખી હા હું કેટલું દઈ શકું એમ છું, પણ નિશા તમને પાડી દીધા. હા સરપંચે 50 વીઘા જમીન જીગુના નામે કરી દીધી છે. આ દાયજામાં એટલું બધું દઈ દીધું, હવે આપણે ક્યાં મોઢે ને કેવું? અરે આવી 50 નહીં, આવી 500 વીઘા જમીન કરે ને તોય મારું જે અપમાન થયું ને એ હું સહન નહીં કરી શકું. એણે 50 વીઘા જમીન આપી દીધી, પણ એને એમ ન થયું કે મારી ભૂલ થઈ તો હું માફી માંગવા જાઉં એમ. એ માફી માંગવા ન આવે, કારણ કે એને તમારી જેમ સોમાન વાલું હોય ને. અરે એને આ જમીન આપીને સાબિત કરી દીધું કે સરપંચ આ દીકરી માટે હું મહત્વ રાખે છે, એટલે દીકરીનું સુખ મહત્વનું છે. એટલા માટે તમારી બોલતી બંધ કરાવી દીધી. અરે આ વાતની જો ગામને ખબર પડશે ને તો મુખી આપણા ઉપર થૂથું થાહે હો. અરે મારો વટ છે ને એને કરતાં મારો ડબલ વટ થઈ જાય, કારણ કે લોકોને ખબર પડશે કે મુખી એના વટ માટે 50 વીઘા જમીનની જાતિ કરી દીધી. એટલે તું ઉપાધિ કરીમાં, જે હું કહું છું ને એ બરાબર જ છે. બરાબર નથી મુખી, તમને હજી કહું છું. આ વાતને નમતી મૂકો અને સરપંચની સામે તમે આવી રીતના ન ઉભા રહો. એ એના ગામનો ધણી, આપણે આપણા ગામના ધણી. હા જેના ગામમાં તો બધે વાતો થાય છે કે એ ગામના મુખીએ હા જીગુને આવું સરપંચ સાથે કહેવરાયું છે, એટલે એથી જ આપણી વાત નાની પડી ગઈ. એણે આ 50 વીઘા જમીન મારા નામે કરી છે ને એ મારું અમુકનું વધારે અપમાન થયું છે, કારણ કે એણે મારો વટ છે ને એના વટ કરતાં નીચો દેખાડવા માટે આ 50 વીઘા જમીન આપી છે. એને એમ થયું કે જો હું 50 વીઘા જમીન આપી દઉં ને તો હું ઊંચો ગણાઈ જાય અને આ મુખીનો વટ છે ને નીચો રહી જાય. હું તો આ હજી ક્યારે નહીં સહન કરું. આ છે ને એ કોડો અપમાન ઉપર અપમાન કરતો જાય છે મારું. બસ તો મુખી હવે તમારે જોવાનું છે. હા બોલ ને. હા મોટા ભાઈ તને કીધું હતું પેલા સરપંચને વાત કરવાનું, તે વાત કરી ને ત્યાં? હા મેં જઈને અમારા ગામના સરપંચને હંધી વાત કરી કે મારા જેઠે કેણ મોકલાવ્યું છે. તને કે ખબર પડે છે કે નહીં? આવી વાત ત્યાં કરાય? હા મોટા ભાઈ કહે તો કહી દેવાનું. હા બેને મન દુઃખ ન થાય? કેવું તો પડે જ ને. અને મોટા ભાઈએ મને ગરમ થઈને કીધું હતું, અને મોટા ભાઈ મને એ પણ કીધું હતું કે તમે તમારા સરપંચને કહીને જાઓ છો એ કે. એટલે પછી અમારા ગામના સરપંચનું અપમાન થાય તો મારે જાણ તો કરવી પડે ને. પણ તને એટલી બુદ્ધિ ન હાલે? મોટા ભાઈ તો કીધા કરે, એનું પછી માનવાનું ન હોય. ત્યાં કંઈક જઈને કહેવાય નહીં. આ ડાય થઈ ત્યાં કહીને આવી. આ તો મને સમાચાર મળ્યા કે તું ત્યાં કહીને આવી બધું. તને ખબર છે આનું પરિણામ શું આવશે? હા તારે મને પહેલાં પૂછાય તો ખરું કે નહીં એકવાર?
આ બધું તારી મેળે કર્યા કરતી તું. પરિણામ કાંઈ નહીં આવે. સાચું છે તો આપણે હગા બાપને કહી દેવાય, અને જેનો વાંક હશે એ નમતું વહી જાય. આમાં મોટા ભાઈનો વાંક હોય કે સરપંચનો, અને મને એ પણ ખબર છે કે વાંક મોટા ભાઈનો જ છે, અમારા ગામના સરપંચનો વાંક નથી. એટલે આ તે એને વાત કરી તો સરપંચે શું કર્યું જોયું ને, 50 વીઘા જમીન લખીને આપી દીધી. હવે આ વિવાદ ક્યાંનો ક્યાં જાય એનું કાંઈ નક્કી નથી. વિવાદ ક્યાંય ન જાય. મોટા ભાઈને ખબર પડે ને કે અમારા ગામનો સરપંચ છે ને એ રાખો નથી, એ હારો માણસ છે કે એણે 50 વીઘા જમીન ગામની દીકરીને દાનમાં આપી દીધી. આ કોઈ મેળું છે ને, કોઈ મેળું સહન ના કરે ખોટું મારે તો. હા તો એ જ વાંધો છે. આ 50 વીઘા જમીન લખી દીધી ને એમાંથી જ વિવાદ ઊભો થાય. હવે મોટા ભાઈનો અહમ ગવાહે ને, મોટા ભાઈ પાસે હામો વટ કરશે ને ઓલો ત્યાંથી આમ વટ કરશે, પછી આ તડીકા લેહન આમ ગામને વ્યવહાર થાય બેન. એમાં ગામને વ્યવહાર શું બંધ થાય? અને એ સરપંચે ચોખ્ખું કીધું કે હું તને મારી બેન માનું છું એટલે હું તને કાપડામાં આપું છું 50 વીઘા જમીન. કાપડામાં આપવાથી કંઈ વિવાદ ન જાય. અને જો મોટા ભાઈ વિવાદ કરે ને તો આમાં મોટા ભાઈનો જ વાક કહેવાય, તો એના બુદ્ધિ ઓછી કહેવાય. અરે માનું છું કે મોટા ભાઈનો વાક છે, એને વાત પકડી ન રાખવી જોઈએ, પણ મુદ્દો તો અહીંથી ઊભો થયો ને, મોટા ભાઈ કીધું ને તે એને કીધું એમાંથી કેવું જ પડે ને. મોટા ભાઈને એ પણ ખબર છે કે એ સમયે અમારો સરપંચ છે ને એ સરકારી કામથી બહાર ગયા હતા, તો મોટા ભાઈને વિરોધ ના અપડો છે. મોટા ભાઈ તો ગામના મુખી છે, એને તો સમજવું જોઈએ કે આ સરકારી કામમાં ગયા હોય તો એ મને હાજર ના થઈ શકે. હા, મોટા ભાઈ નથી જતા સરકારી કામમાં, ત્યાં તો ઘરે ખાવાય નથી રોકાતા, ગમે એટલા મહેમાન આવ્યા હોય તો નથી રોકાતા. એ નથી દેખાડું. અમારો સરપંચ ખાલી આવો કેવા ન આવ્યું દેખાડું એને. હા તો હું તને ઈ જ તો કહું છું, એ હાટો તને કહું છું કે આ વાત તે અહીંયા કરી નહોતો એને ત્યાં કોઈને ખબર પડવાની હતી. આપણે વાતને વાળી લેવાની હતી. એમ થોડી કઈ વાત ને વળાય. અમારા ગામના સરપંચનું કોઈ વાગું બોલીને જાય તો અમે સાંભળી લઈએ એમ. એ સરપંચ હંધાઈની કેટલી સેવા કરે છે, હંધાઈનું કેટલું રાખે છે. આ જોયું તું ને, જાનનો ઉતારે એના ઘેરે જ હતો. સરપંચ ભલે હાજર નતા તો એ દરવાજા ઘરના ખોલી આપ્યા હતા ને, એને તમારો ઉતારો કર્યો હતો ને. અને લગ્નમાં છે ને અમારા સરપંચ ખડે પગે ઉભા રહ્યા હતા 10 દી અગાઉ, એને એની ઘરવાળી બે. પણ એટલે જ તો તને કહું છું કે આપણે મોટા ભાઈ કેમ નાની વાતે પકડીને પછી આ વાતને છે ને ન્યાનો પોગાડે, એમ ન પોગાડે ને તો બધું શાંતિ જ હતી. આ મારી વાત સાંભળ, હું જાણું છું સરપંચ સારો છે, એની કાંઈ ભૂલ નથી, ભૂલ મોટા ભાઈની જ છે બધી વાત, પણ મોટા ભાઈને મારે નહીં કહેવાય. અને છે ને આ મૂળ વાત છે ને બધી તારું નથી સાંભળવું, આ મૂળ વાત છે ને ભૂલ તારી જ છે. આ તારા વાત ત્યાં કરવાની જરૂર જ નહોતી, ખોટે ખોટું ત્યાં આગ લગાડી બેઠી તું. હું કઈ આગ નથી લગાડીને બેઠી. અને આમ જોવો, મને સમજાવવાની જગ્યાએ મોટા ભાઈને સમજાવો અને એને કહો કે ખોટો વિવાદ ન કરે. મેં કીધું જ નહીં હોય મોટા ભાઈને કાંઈ, મેં નહીં કીધું, પણ તને ખબર છે ને એનો વટ ઈ વટ પાછું તો વળે જ નહીં કોઈ વાતે. તો પછી બસ હંધાઈને હવનો વટ વાલો જ હોય છે હો. જે મોટા ભાઈને એનો વટ વાલો છે ને, અમારા સરપંચને એનો વટ વાલો જ હોય. અરે પણ તું એનું હુકામ ઉપરાણું લે છે? આપણે આપણા ઘરનું જો ને, આ એને લીધે આપણા ઘરમાં ડખા ઉભા થયા ને, તે આ ભાભીને ભાઈ બાજતા હતા. બરાબર છે, ભાભીને ખબર જ છે કે મારા ધણીનો જ વાક છે. મારો ધણી રાયના દાણા જેવડી વાત ને પહાડ જેવડી વાત બનાવીને બેહે છે. ઈ જ તો વાંધો છે ને. આ એકવાર છે ને માણસને આમ ખુરશી મળી જાય ને, એમ કે સત્તામાં આવી જાય ને એટલે એનું ધાર્યું જ નથી રહેતું. બસ એનો અહમ એટલે અહમ, કાંઈ પૂછે નહીં. નાની નાની વાતોને પકડીને એમાં વ્યવહાર કટ કરી નાખે, ઝઘડા કરવાને અને પૂરું કરી નાખે સંબંધ જ ત્યાં. સમજાતું નથી શું કરવું. આ નાની એવી વાત લઈને આખા ઘરમાં એવા ઝઘડા કે શાંતિથી જીવાતું નથી. હવે મોટા ભાઈને ખબર પડશે, ગામમાં બધા વાત કરશે ને કે એ ગામનો સરપંચ તો બહુ સારો છે, માનેલી બેન ને એટલે ગામની દીકરીને 50 વીઘા જમીન આપીને બેઠા. હા, આપણા મોટા ભાઈ છે એ કરી શકે? 1 વીઘો કોઈને આપી શકે છે? 1000 રૂપિયા કોઈ નથી આપી શકતા મોટા ભાઈ. એમ મોટા ભાઈ છે ને કે હાવ એવા નથી, હે દેખાય છે. હા, એના કા બધાના સેવાના કામ તો એ કરે છે, પણ આ છે ને એનો વટ છે પકડી રાખે ની વાત છે. પણ આ છે ને તા આ તે ખોટું ઓલું કર્યું છે. તારે કરવાની જરૂર નથી. મને એકવાર પૂછ્યું તો દોઢ ડાય પાછી બધું પોતાનું ધાર્યું જ કર્યા કરે. મને ક્યારેક પૂછાય કોઈક વાતને, એમને ધાર્યું કરી લીધું. તને ના પાડી હતી કે ત્યાં જઈને કાંઈ વાત ન કરતી, તોય વાત કરીને બેઠી ત્યાં. હવે હામું જોયા કરશે પાછી કઈ કહેવું તો. મંદિરે જઈ આવું ને સટ. શેઠાણી, હા છો હા, તમને કઈ ખબર છે? હું તમને તો થોડી ખબર હોય, તમે કઈ ગામમાં જાતા નથી. પણ કઈ વાત તું કરસ અશોક? કાક સોખવટ પાડ તો ખબર પડે ને કે ગામમાં હું વાતું કરીશ. અરે વાત જ જવા જો, એવી એવી વાત થાય છે. હું વાત થાય? મોઢામાંથી ફાટ તો ખબર પડે. ફાટે ફાટે તમતારે, પણ તમે થોડું ખારું તો બોલો. મોઢામાંથી ફાટ. અરે અશોક, તું મારા દીકરા જેવો છો એટલે હું તને એ રીતે કહું છું, ઉલામણેથી બોલ. આલો મોઢામાં બોલ. એ વાહ, જો આમ બોલો ને તો મને બહુ ગમે. સમજ્યા? તમને હું કેવું, આખા ગામમાં છો ને વાતું થાય છે. વાતું થાય છે, વાતું થાય છે, પણ હું વાતું થાય છે એ તું મોઢામાંથી બોલ અશોક. હા, ઈ જ કહેવાનું હતું કા. હા, વાત જવા દો, એવી વાતું થાય છે. હાશી હે પ્રભુ,
હવે બોલી મોઢામાંથી ને. હા 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 આ આ બેન બાને આ બાજુના ગામના સરપંચે આ જમીન આપી છે કે નહીં? હે હા એની વાતો થાય છે આખા ગામમાં. સોરે ગયો તો સોરે, ગલ્લે ગયો તો ગલ્લે, જ્યાં જાવ ને ત્યાં એ જ વાતું થાય છે. ભણો. હા જીજ્ઞાને જમીન આપી સરપંચે, હા એની વાતો ગામમાં કેમ થાય છે? લે બધાય વખાણ કરે છે કે ઓ હોય આ બાજુના ગામના સરપંચ તો જવો કેવા કહેવાય હે, એટલી બધી જમીન કાપડામાં આપી એમ. હા એ વાત હાચી છે અશોક. હવે તો મારી વાત સાંભળો. હવે આ મારા મુખી બાપાને સમજાવો ને તમે. હે હા આમ ન હોય હવે પછી. હું તો મુખી બાપાને સમજાવીને થાકી ગઈ છો, પણ આ તારા મુખી બાપા સમજતા નથી અને હું કરું. મેં તો પહેલી વાર જ્યારે વાત કરીને જીજ્ઞા વહુને ત્યારે જ ના પાડી હતી કે રહેવા દ્યો, આ વાતને ન વધારો. પણ નહીં, એ તો રે આઠીલા હઠ પકડીને બેઠા કે સરપંચ જ્યારે મારા ભાઈની જાન ગઈ હતી હાજર કેમ ન રહ્યા. બસ એનો હાશીનો સ્વભાવ જ એવો છે. જો જ્યાં જરૂર હતી ત્યાં પાણી વાળતો નહીં આવે ને એ કે અહીંયા નહીં કે ભલે પણ પાણી વાળ એને પા. એટલે હું કહું ત્યાં તો હજી કાલ પાણી પાયું એ કે તોય હું કહું ને ત્યાં જ પાણી પાવાનું. એટલે આ તમને શું કહું, આ તમારા લગ્ન થયા ત્યારથી તમારે આમ તમારું કાંઈ માનતા જ નથી. નહીં અશોકભાઈ, મારા માવતરે છે ને એવું બધું કંઈ જોયું જ નહોતું. બસ આ ઘરના ખોવડા છે, જમીન છે, બીજું હું જોવાનું હોય. અને આમ ભલે પણ મુખી થોડાક અઢીલા છે, પણ એ જે કહે છે હાસુ તો કહે જ છે ને. જો એ ટાણે સરપંચ હાજર હોત તો આ કાંઈ બખેડો થાત જ નહીં ને. એ વાત તમારે વિચારવા જેવી છે. પણ હું શું કહું, આ એટલી જમીન આપી છે બરોબર, તો જરીક હવે એને સમજવું જોઈએ. હા હું એમ માનું છું કે આપણે અહીંયા જાન લઈને ગયા ત્યારે છે ને એના સ્વાગતમાં એ સરપંચને જ ઊભું રહેવું જોઈએ. પણ હવે એને કાંઈક કામ આવી ગયું હોય તો બસાયરા ગયા હોય બરોબર, તો પણ હવે ત્યાં જઈને આને જરીક સમાધાન ન કરી નખાય. મને તે ગામના વાળા અરે બોલવા ના પાડે કે એને કોઈને બોલાવતો નહીં એમ કે. આજ વાંધો છે, આ તો કઈ નમે એમ છે ને કે નથી સરપંચ અહીંયા આવી નમે એમ. તો હવે આમ આપણે કોનો વાક કાઢવો? કોઈને કહેવા જેવું નથી. બે હરખા છે એટલે આપણે કોઈ ન કહેવાય. સમયનો વાક જો એ સમય કેવો હતો હે, હર્ષો ઉલ્લાસનો હતો. આપણે જાન લઈને ગયા હતા, બુકી બાપા તો કેટલા હરખમાં હતા હે. પણ ત્યાં ગયા અને જોયું તો કે આમાં ગામના સરપંચ તો છે નહીં. ત્યારથી એનું મોઢું પડી ગયેલું છે, હજી પડી ગયેલું જ રાખે છે. એટલે કહું છું હવે એ કાંઈક થોડાક દાંત કાઢે એવું મોઢું થાય ને તો મજા આવે. હું તો એને કામ સિવાય બોલાવું નહીં હો, એનો મગજ ક્યારે હલી જાય ને કઈ નક્કી જ નહીં. હાશી વાત છે, હું નથી બોલાવતી, પણ શું કરું, મારે તો હારે જોડા જોડ્યા છે એટલે રહેવું જ પડે અને બોલવું પડે. પણ આ એક વાત તો વિચારવા જેવી. શું અશોક? કઈ વાત? સરપંચે આજે 50 વીઘા જમીન જીજ્ઞાને કાપડામાં આપીને મુખીને નિશા તો પાડી દીધા. અરે પણ મારી વાત સાંભળો, નિશા પાડી દીધા એ વાત હાશી બરોબર, પણ કોણ એવો સરપંચ હોય 50 વીઘા આમ કાપડામાં આપી દે? હે ઈ વિચાર તમે કરો. તમે પાછા આ મારા મુખી બાપા જેવા થતા જાવ. નાના અશોક, હું એમ નથી કહેતી, હા પણ આ એક એને સારું કામ તો કર્યું છે, કાપડામાં જમીન દીધી ભલે, પણ હારોરા વટ ઉતારવાની વાત ન થઈ. તને નથી લાગતું આ મુખીના મોઢા ઉપર ઘા જેવી વાત છે? એ વાત હાશી હો, પણ હું તો શું કહું ખબર, જલ્દી છે ને હે કાંક આનો નિર્ણય આવે ને તો સારું હો. સમજ્યા તમે? ઓલા આ જીજ્ઞા બેન રહ્યા ને એને બાને બિચારાને કેવું થતું હોય છે. સાચી વાત છે, એટલે કહું છું આપણે સમજાવશું, બીજું તો હું. હા ભલે હાલો હવે હું વાડીએ જાઉં છું. આ વાત જ કેવા આવ્યો, હું વાડીએ જ જાતો તો સમજ્યા. ત્યાં તો જ્યાં જોઉં ને ત્યાં આ બસ બાજુ ગામના સરપંચની જ વાતું થતી. મેં કીધું ચલે પેલા શેઠાણીને કહી આવું. હાલો જય માતાજી. ક્યાં ગયા હશે? હવે તો સારી વાત છે, આ ચીઠી એવી છે. કામકાજ પતી ગયા લાગે. કામકાજ તો પતી જ જાય ને, ક્યારની આજ વેલી ઉઠી હતી. મેં તો કામ વેલું પતાવી દઉં ને તો થોડીક વાર તડકે બેહું એમ. અમે તો ઉતાવળી તો 100 કામમાં. આ લ્યો ને, આ ચીઠી આવી છે, કંઈક જોઈ લ્યો ને. તમારા કામની નથી ને કાંઈ? ક્યાંથી આવી? આ ઓલા દઈ ગયા તા પેલા આપણે ઓલા કોણ છે ગામમાં ટપાલી વાળા,
હા મૂકો ને કાકા. હા ઈ દઈ ગયા તા. હું વાવડશે કોની છે? દેવગઢથી નરેશ મુખી આ ચીઠી લખીને મોકલાવી છે. કેમ આમ નિમાણા થઈ ગયા છો? ચિઠ્ઠીમાં એવું બધું હું લખ્યું છે? કયો તો ખરી કઈક ખબર પડે. ચિઠ્ઠીમાં એવું લખ્યું છે કે નરેશ મુખીએ છે ને મને એના ઘરે બોલાવ્યો છે દેવગઢ. દેવગઢ? પણ ન્યા વળી શું કામ છે? હું એ જ વિચાર કરું છું કે મને શું કામ ત્યાં બોલાવ્યો છે. ના હો, આપણે કાંઈ જવાની જરૂર નથી ન્યા. આપણે કાંઈ નથી જવું. જો એ લોકોને કામ હશે ને તો અહીંયા આવશે. નકામી ન્યા જઈને આપણે માથાકૂટું કરવી એના કરતાં ન જવું સારું. આ મુખીએ છે ને ચીઠી મોકલાવી છે. આ ખાલી કેણ મોકલાવ્યું હોત ને તોય મારે જવું પડે, કારણ કે એ છે ને મારી ઉપરવટ છે. એ મુખી ગણાય અને હું શું સરપંચ, એટલે એનું કેણ છે ને મારે ટળાય નહીં, ત્યાં મારે જવું જ પડે. એટલે જ કહું છું કે આ ન થવાની થાય ને એના કરતાં આપણે નથી જવું, રહેવા દ્યો. પણ એમાં ન થવાની શું થાય? એણે મને બોલાવ્યો છે એટલે મારે ત્યાં જવું જ પડશે. એમાં કોઈ બીજો મત નથી. પણ એને જે કંઈ કામ હતું હે આ ચિઠ્ઠીમાં ન લખી દેવાય. ખાલી એટલું લખ્યું કે અહીંયા તમે દેવગઢ આવી જાઓ. હવે કેમ ખબર પડે કે એને શું કામ હશે, કઈ વાતનું હશે, કાંઈ ખબર પડે? આ મને તો ચિંતા થાય છે. ચિંતા તને થાય છે ને કારણ કે તમે રહ્યા બાયુની જાત, એટલે તમને ચિંતા તો થાય જ. પણ આ નરેશ મુખીએ મને હુકામને ત્યાં બોલાવ્યો છે ને એ થોડીક શંકા તો મને છે. શંકા? હા તો મને તો જણાવો કે કઈ વાતની શંકા છે? આ જ્યારે આ ભારતીબા છે ને એની દીકરી જીજ્ઞા, તું ઓળખશો ને? હા હા તે દી આવ્યા તા જ ને. હા, એ જીજ્ઞાની જાન જ્યારે આ ગામમાં આવી ને ત્યાં હું સરકારી કામ હાટું બહાર ગયો હતો અને મુખીનું સ્વાગત કરવા માટે છે ને ગામનો સરપંચ હાજર જોઈ. તો એ વાતનું એને છે ને દખ લાગી ગયું છે કે સરપંચે છે ને મારું સ્વાગત નથી કર્યું. એટલે મને એમ જ લાગે છે કે એ કામ હાટું જ તે મને અહીંયા બોલાવ્યો છે. પણ હવે થઈ ગયું એ થઈ ગયું ભાઈ. હવે આ જૂની વાતને ઉખેડીને હું છે કાંઈ એમાં કાઢી લેવાનું? હા જૂની વાતો ભૂલી જવાની હોય હવે. હા આમને જૂની વાતો યાદ રાખીને કાંઈ દુશ્મની થોડીક કરાય છે. આ જૂની વાત છે ને મારા મનમાં તો જરાય નથી, પણ આ મુખી કયા મગજનો માણસ છે ને એ મને નથી ખબર પડતી. એ જો ગમે એ મગજ નો હોય હું તમને કહી દઉં છું, આપણે જવાનું થતું નથી. એના મનમાં જો દુશ્મનીના વિચાર આલે છે અને ન થવાનું કાંઈ થાય તો શું કરશું? અરે ન થવાનું કાંઈ ન થાય. એ ભલે મુખી છે અને હું ભલે સરપંચ છું. આડાવડું થાય ને તો મેં કાંઈ હાથમાં બંગડીઓ પહેરીને નથી જાતો, બરોબર? આમ જો તમે જાઓ, હું ના નથી પાડતી, પણ જાઓ ને તોય ધીરેથી વાત કરજો. તમે ઊંચા અવાજે વાત ના કરતા. આ બે હામાં ગરમ મગજના થઈ જાઓ ને તો વાત વધારે ઉછળશે. તારી વાત એકદમ સાચી છે, પણ આ એક નાની અમથી વાત લઈને જો એને મનમાં એમ હોય કે આ ગામમાં એનું અપમાન થયું તો આ નરેશ મુખીની વાત છે ને હાવ ખોટી છે. આવી નાની વાતમાં લઈને એ આટલું મોટી દુશ્મની લઈને બેહી રહે ને, આ વાતની તો મને જરાય જાણ નહોતી. પણ હવે બીજું કાંઈ નથી, તમે જાઓ ભલે, પણ છે ને આનો કંઈક રસ્તો છે ને નિરાતે ઉકેલજો અને સારો નિર્ણય લેજો. હું કહું છું તમે તો સમજદાર છો ને? હા, હું તો થોડોક બસ. વિચાર કરી અને પછી જ ત્યાં જાય. મુખી હા શોક આવ્યો તો મારી પાસે. એ કહેતો હતો કે આખાય ગામમાં આપણા આખાય ગામમાં સરપંચની વાહ થાય છે. હું કીધું એ હા એ સરપંચની વાહ થાય છે. હા શું કામ ખબર? તમારા ખાલી એક એવા શબ્દ કહેવાથી ને એને આપણી જીજ્ઞા વહુને દાયજામાં 50 વીઘા જમીન આપી દીધી. આટલી ઉદારતા દેખાડી. 50 વીઘા જમીન તો કદાચ એના બાપ પાસે હોય ને તો એ બાપે ન દે. અરે એની વાહ થાય એમ? અને એ 50 વીઘા જમીન માટે? અરે તો મારે એને છે ને એની પાછી દેવાની
અને મારામાંથી હું એને 50 વીઘા પાછી આપી દઈ, ભલે એ 100 વીઘા રાખતો. પણ તમે તમારે ભૂલ તો નહીં જ સ્વીકારો એમ ને? અરે મારી ભૂલ હોય તો હું સ્વીકારું ને. મારી ભૂલ જ નથી. આ તમને બધાને એમ લાગે છે કે મારી ભૂલ છે, પણ મને તો એમ જ લાગે છે કે ભૂલ તો છે ને એ સરપંચની જ છે. આપણે છે ને હંમેશા હાસા નથી હોતા, એટલું યાદ રખાય મૂકી. અરે ગાંડા માણાને પૂછો ને તો એને ખબર પડે કે નહીં મુખી, તમારી કોઈ ભૂલ જ નથી. કારણ કે હું મુખી એ ગામમાં જાઉં અને સરપંચ હાજર ન રહે, એ મારા ઘરેથી જાન જાય અને એ ગામનો સરપંચ હાજર ન રહે તો કોઈ બીને પૂછો ને તો એમ જ કહે રામ રામ મુખી બાપા. રામ 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 રામ. કોણ તમે ભાઈ? તમે મને ન ઓળખ્યો? આ હું તમારા દેરની ઘરવાળી છે ને જીજ્ઞા, એ ગામનો સરપંચ છું, મહેન્દ્ર સરપંચ. અરે આ સરપંચ છે? મહેન્દ્ર સરપંચ તમે પોતે? હા હું પોતે. તો બે- તમે 1 મિનિટ, તો તમે અત્યારે મારી માફી માંગવા આવ્યા છો એમ ને? આ બધું છે ને તમારે પહેલાં કરવાની જરૂર હતી. જ્યારે અમે જાન લઈને આવ્યા ને ત્યારે છે ને તમારે ના અમારી સામે ઊભું રહેવાનું હોય, આ 2 હાથ અને આ 3જું માથું જોડીને. પણ તમે તમારી ફરજ ચૂકી ગયા એ દિવસે. અને કહેવાય છે ને કે જ્યારે આપણી ફરજ હોય ને, જ્યારે બોલવાનું હોય ને ત્યારે ન બોલવી ને એ માણસ નગુણો કહેવાય, નગુણો. શાંતિ રાખો ને. તમારે જે બોલવું હોય, જે કહેવું હોય તે કહો. આ તો મુખી બાપા, તમે ખાલી કેણ મોકલાવ્યું હોત ને તોય હું અહીંયા હાજર થઈ જાત. આ તો તમે કાગળ લખીને મને અહીં તેડાવ્યો છે એટલે હું અહીંયા આવ્યો છું. અને તમે જો એમ વિચારતા હોય કે મહેન્દ્ર સરપંચ અહીંયા આવીને મારી માફી માંગશે તો એ કદાપી નહીં બને. એટલે હજી તમે માફી માંગવા નથી આવ્યા? નહીં, કારણ કે મારી કાંઈ ભૂલ છે જ નહીં. અને આ મહેન્દ્ર સરપંચ છે ને કોઈ દી એવા કામ કોઈ કરતો જ નથી કે એને માફી માંગવી પડે. એનું મસ્તક શરમથી નીચે ઝૂકી જાય. જોયું, સિંધરી બળી જાય પણ વળ ન મૂકે. એ જો આનું નામ સાંભળ, આ તારા મોટા ભાઈ કરતા વટવાળો છે. રામ રામ જમાઈરાજ. રામ રામ. હા તમે આ મસાનક અમારા આંગણે? આ તમારા મોટા ભાઈ એટલે કે મુખી બાપાનું કેણ આવ્યું હતું, કાગળ લખીને મને તેડાવ્યો છે એટલે આવ્યો છું. અને અહીંયા આવીને હળહળતા અપમાનના ઘૂંટડા પીવું છું ઊભા ઊભા. આ તમને અપમાન લાગે છે? અને અમે ન્યા તમારા ગામમાં 500 માણાની જાન લઈને આવ્યા હતા અને હું પહેલો હતો, છતાંય તમે ત્યાં ઊભા ન રહ્યા અમારા સ્વાગત માટે. તો એ હું હતું? અરે મોટા ભાઈ, સાંભળ, આ તો જેને છે ને અપમાન લાગે ને એને ખબર પડે, અપમાન થયું હોય ને એને ખબર પડે કે અપમાન થાય ને ત્યારે હું દશા થાય માણાની. અરે મોટા ભાઈ, પણ હવે આ વાતને હું કામ પકડી રાખો છો? એને તમને ખબર તો છે ને કે એ કામથી બહાર ગયા હતા, બિચારા ક્યાંય તો છે. અને આ 50 વીઘા જમીન એને લખી દીધી તમને. હવે તમારે શું બાકી? અરે એવી 50 વીઘા નહીં, એવી હું 500 વીઘા જાતિ કરું. હા સર. મરવાનું પસંદ કરું પણ મારું અપમાન થાય ને એ હું પસંદ ન કરું. વાહ મુકી બાપા વાહ. મેં અહીંયા આવીને કીધું કે મારું તમે હળહળતું અપમાન કરો છો તો તમને મરશા લાગ્યા. તો એ દિવસે મેં તમારું અપમાન કર્યું એવું તમને લાગ્યું. પણ મારી એક વાત તમે છે ને ધ્યાનથી સાંભળજો. હું અહીંયા કાંઈ માફી માંગવા નથી આવ્યો કે નથી તમારું અપમાન કરવા આવ્યો. એ તો તમારું આ વર્તન જોઈને જ ખબર પડી જાય કે જે માણા ગામના મુખીની ઘરેથી જાન આવે છે અને જો ઊભો ન રહ્યો હોય ને એનું માથું કોઈ દી શરમથી ઝૂકે નહીં. એ જ વાત તમને કરવા આવ્યો છું અહીંયા. હકીકતની જાણ જ્યારે તમને થાહે ને ત્યારે તમારા પગ હેઠેથી છે ને જમીન હોતે ને ખહી જાહે. અને મારી જગ્યાએ જો તમે હોત ને તો તમે પણ આ જ પગલું ઉપાડત. એટલે તમે કેવા હું માંગો સરપંચ? કેવા હું માંગે? કંઈક સરકારી કામ તો આપણને ખબર છે અને કોઈક સરકારી કામ હતા તો એ તો પછી હોતન કરાય. અરે પણ મોટા ભાઈની વાત તો સાંભળો તમે. આ તમારો જ કક્કો ઘોટી રહ્યા છો, એને બોલવા તો દ્યો બિચારાને. જો મુખી બાપા, તમને ખબર ન હોય ને એક વાત કહી દઉં. મારા આખા ગામમાં કોઈ પણ બેન દીકરીની જાન આવે ને તો પહેલો ઉતારો આ સરપંચના ડેલે હોય છે. કારણ કે મારા માટે છે ને મારું ગામ જ સર્વસ્વ છે. પણ જે દિવસે તમે તમારા નાના ભાઈની જાન લઈને આવ્યા ને એ દી મારે તમને કહેવું નથી
મારી મહાનતા સાબિત કરવા તમને નથી કહેતો આ બધું, પણ મારે કહેવું પડે છે આ કાળજે પાણો રાખીને. જે દી તમે તમારા નાના ભાઈની જાન લઈને મારા ગામમાં આવ્યા હતા ને, એ દિવસે મારી એકની એક બેન બીમાર હતી, એ દેવ થઈ ગઈ હતી. અને મારા ગામમાં છે ને કોઈ પણ બેન દીકરીની જાન આવે ને, એ મારા માટે ખુશીની વાત હતી. એટલે મેં ગામમાં કોઈને પણ ત્યાં સુધી કે મારી ઘરવાળીને મેં નથી કીધું, એને હોતે ને કીધા વગર હું મારા બેનને હારે ગયો હતો એને અગ્નિ સંસ્કારમાં ભળવા હાટું. પણ તમે શું સમજો આ વાત? જોયું મોટા ભાઈ, જોયું? જાણ્યા જોયા વગર હા તમે તમારો અહમ પકડી રાખો. વિચાર કરો, માણસની મનોસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરાય. એકની એક વાત પકડી રાખી કે એણે મારું સ્વાગત ન કર્યું, એણે મારું સ્વાગત ન કર્યું. કયો ભાઈ એવો હોય કે જેની બેન ચિતા ઉપર સૂતી હોય અને એનો ભાઈ કોઈનું સ્વાગત કરવા ઊભો રહે? હોય આની મહાનતા કહેવાય મોટા ભાઈ. એની ઘેરે કોઈને જાણ કર્યા વગર એની બહેનની ઓલીમાં ગયો. વિચાર તો કરો, જે માએ એને જન્મ દીધો એ માને નથી કીધું, એણે એની બાયડીને નથી કીધું, અને તમે હા તમારો અહમ પકડીને એકની એક વાત લઈને બેસી ગયા. અને જમાઈરાજ, હું વાત કરું છું તમારા ભાઈ મુખી બાપા, છતાંય જો તમને એમ લાગતું હોય ને કે મેં તમારું અપમાન કર્યું છે તમારું સ્વાગત ન કરીને, તો હું બે હાથ જોડી ને તમારી પાસે માફી માંગી લઉં છું. એ હું કામ એ તમને કહું છું, કારણ કે મારા ગામની બેન દીકરીને કોઈ મેણા મારે ને એના કરતાં સારું છે મારું માથું વઢાઈ જાય. એટલે મેં આ 50 વીઘા જમીન છે ને એને કાપડામાં લખી દીધી છે. અરે નાના સરપંચ, માથું તો મારે નમાવવું જોઈએ અને માફી તો મારે માગવી જોઈએ. અરે હું નમાલો છું કે જોયા જાણ્યા વગર બસ મારો જ વટ અને મારો જ કક્કો ખરો રાખતો હતો. સરપંચ સાહેબ, આ બે હાથ આ સુધી આ 1000 હાથવાળા સિવાય કોઈને નેમા નથી, ને આ પાઘડી કોઈને મેં કાઢી નથી કોઈની સામે. અરે પણ મુખી આજ બાપા, હું તમારી સામે આ પાઘડી કાઢું છું અને તમારા શરણમાં ધરું છું. આ તમે છે મારી ને- ભૂલ છે, મને માફ કરી દો. અરે મુખી બાપા, આ પાઘડી છે ને અરે આજથી હું નિયમ લઉં છું કે જ્યાં લગી તમે જો મારી સામે હશો ને ત્યાં લગી આ મુખીની પાઘડી માથા ઉપર નહીં રહી. તો હું તમને વસન આપું છું મુખી, કે જ્યારે તમે મારી સામે આવશો ને ત્યારે હું પાઘડી નહીં પહેરું. ત્યારે જ આપણે બે પાઘડી બાંધશું જ્યારે તમે મારા ગામના મહેમાન થાહો અને તમે આ સરપંચની મહેમાન ગતિ જોશો. અરે ત્યારે તમે કહેશો કે મહેમાન ગતિ હોય તો આ મહેન્દ્ર સરપંચની, બાકી કોઈની નહીં. વાહ સરપંચ વાહ, તમારી જગ્યા તો આ મનડામાં છે, મનડામાં. આવો આપણે બે ગળે મળવી.